टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ સુરતની કે જ્યાં અકાઉન્ટન્ટના ઘરે પોલીસ ત્રાટકી હતી અને જીએસટીના બોગસ બિલિંગનો પર્દાફાશ થયો હતો। સુરતના વેસુ વિસ્તારમાં રહેતા અકાઉન્ટન્ટ નિહાલ ખેમડાના ઘરે ઇકોસેલે દરોડા પાડ્યા હતા અને જાણે કે જીએસટીના બોગસ બિલ મળી આવ્યા। ઇકોસેલે ફ્લેટ અને ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ ઉપરાંત રોકડ તેમજ વિદેશી દારૂ પણ જપ્ત કર્યો। નિહાલ ખેમડાની ઓફિસમાંથી 57 અલગ અલગ ફર્મના સ્ટેમ્પ પણ હાથ લાગ્યા હતા તો ઘરમાંથી 10 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી। પોલીસને 3 જેટલા લેપટોપમાં શંકાસ્પદ હિસાબ કિતાબના ડેટા હાથ લાગ્યા હતા। પોલીસે એકાઉન્ટન્ટ નિહાલ ખેમડાને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે। આ સમગ્ર મામલે અન્ય મિલકત સાથે જોડાયેલા લોકોની પણ શોધખોળ હાથ ધરાઈ છે, જેને લઈને આગામી સમયમાં ઇકોસેલની તપાસમાં મોટા ખુલાસા થવાની અને બેનામી વ્યવહારો ઝડપાવાની શક્યતા છે।